નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાવ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। સરકારી વિભાગોમાં પારદર્શિતા અને નિયમોની વાતો તો મોટી થાય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે। અમદાવાદના સીએનસીડી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે। શ્રમ કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડીને કર્મચારીઓનું આર્થિક શોષણ કરાતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। નિયમો નેવે મૂકીને ચાલતી આ મનમાની અંગે જુઓ અમારો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ। સીએનસીડી ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા કર્મચારીઓ આજે લાચાર અને મજબૂર બન્યા છે। અહીં નિયુક્ત કરાયેલા કોન્ટ્રાક્ટર રામદેવ એન્ટરપ્રાઇઝ દ્વારા શ્રમ કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે। સરકારી નિયમ હોવા છતાં આ ગરીબ કર્મચારીઓને પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈસી જેવી પાયાની અને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। મારું નામ વાઘેલા રજનીકાંત છે। હું આ સીએનસીડી વિભાગમાં મજૂરમાં નોકરી કરું છું। વિરોધ અમારે એવો છે કે સાહેબ અમે હકની લડાઈ માટે લડીએ છીએ અને અમારા કોન્ટ્રાક્ટર અમને મન ભાવે ત્યારે કાઢી મૂકે છે અને ગમે ત્યારે અમારી સંડોવણી ખોટી રીતે કરી રહ્યા છે। બાબતમાં એવું છે કે હાલ વચ્ચે એક ન્યૂઝપેપરમાં અમારા 12 જણના નામ આપેલા, જે એ લોકો એ આધારે અમને 12 જણને ઉતારી મૂક્યા। કોન્ટ્રાક્ટની કંપનીનું નામ છે રામદેવ એન્ટરપ્રાઇઝ અને એમાંથી અમને કોઈ લાભ મળતા નથી। જે અમને 10,500 પગાર આપે છે ને એમાંથી બી એ પૈસા કાપીને 7,000 પગાર આપે છે અમને। આટલી ગંભીર મોંઘવારીમાં 7,000માં કોનું ઘર પૂરું પડે? તમને 10,500 રૂપિયા જે પગાર આપે છે એ કઈ રીતે આવે છે? બેંકમાં આવે છે? કઈ રીતે? એ અમને કેસ આપે છે। કેસ આપે છે? હા। બીજું કંઈક તમારો ઈએસઆઈસી ને પીએફનો પણ પ્રોબ્લેમ છે, એ શું છે? ઈએસઆઈ એ અમને આપતા જ નથી। જોકે અમારો હક છે, એ હક માટે એ લોકો અમને આમાં કંઈ આપવાની ગણતરી જ નથી આ લોકોની, અને અમે અમારા હક માટે લડીએ છીએ તો આ રીતના અમને ઉતારી દેવામાં આવે। અમારી માંગે આ લડત માત્ર સુવિધાઓની નથી, પણ પેટનો ખાડો પૂરવા માટેના હકના પગારની છે। સરકારના લઘુત્તમ વેતનના નિયમો મુજબ એક કર્મચારીનો દૈનિક બેઝિક પગાર અંદાજે 610 થી 624 રૂપિયા થવો જોઈએ, જે ગણતરીએ મહિને સારો પગાર મળે, પરંતુ તેના બદલે કોન્ટ્રાક્ટર દ્વારા આ કર્મચારીઓને માત્ર 9,000 થી 10,500 રૂપિયા જેવો મામૂલી માસિક પગાર આપીને મોટું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે। મારું નામ સુરેશ ખેરનાર છે અને હું કેટલાક વર્ષથી કોન્ટ્રાક્ટમાં સીએનસીડી ખાતામાં કામ કરું છું। વિરોધ કરવાનું કારણ એમ છે કે અમારા જે કોન્ટ્રાક્ટી આવે છે એ પોતાની મનમાની કરે છે। અમને મન ફાવે ત્યારે નોકરી રાખે, મન ફાવે ત્યારે નોકરીથી કાઢી મૂકે છે અને ગાળાગાળી કરી, અપશબ્દ કરી અમને અપમાન કરે છે। અને જે અમે લઘુત્તમ વેતન એવું માંગીએ તો એની માટે સાથ ના પાડે, કરવી હોય તો કરો, ના કરવી હોય તો કાલથી આવવાની જરૂર નથી એમ કહીને અમને નોકરી પરથી કાઢી મૂકે છે। ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે આ સમગ્ર મામલે એક જાગૃત કર્મચારીએ આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર હેઠળ અરજી કરી તો તેના જવાબમાં પણ સરકારી વિભાગ તરફથી અનેક છબરડા જોવા મળ્યા છે, જે તંત્રની પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે। આ ન્યાય સામે અવાજ ઉઠાવ્યા બાદ હવે કર્મચારીઓમાં નોકરી ગુમાવવાનો ભય પેસી ગયો છે। તેઓને ડર છે કે મીડિયામાં બોલવા બદલ તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે। મને સાહેબ આજથી 3 મહિના પહેલાં ભરવાડે લાકડી મારેલ, જેમાં મારા હાથમાં 3 ફ્રેક્ચર છે અને એમાં પ્લેટ પણ નાખેલી છે, જે મેં મારા સ્વખર્ચે કરેલ છે। જે પીએપી સાહેબ હોત તો એમાં મારે આ ખર્ચો ના કરવો પડત, પણ મને આ લડત આની માટે જ આ લડત કરીએ છીએ। મારું નામ છે ચિરાગ મકવાણા। હું સીએનસીડી ખાતે કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરું છું, પણ અમને છેલ્લા ઘણા દિવસથી અમે પગાર માટે વાત કરીએ, પીએફ ઈએસઆઈ માટે વાત કરીએ છીએ, ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે વાત કરીએ છીએ તો અમને કાઢી મૂકવામાં આવેલા છે। અમારું લઘુત્તમ વેતન જે પણ બી ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે મળતું નથી અને એમાં બી અમારું શોષણ બહુ થાય છે, બરાબર। એટલે અમે સાહેબને વિનંતી કરવા ગયા હતા કે સાહેબ અમારું લઘુત્તમ વેતન જે પીએફ ઈએસઆઈ કપાવવો જોઈએ એ પીએફ ઈએસઆઈ કપાતો નથી। તો સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, હું તમારા કોન્ટ્રાક્ટરને વાત કરું છું, અને સાહેબે અને કોન્ટ્રાક્ટરે બંને મિલી ભગત થઈને અમને નોકરી પરથી 12 જણને કાઢી મૂકવામાં આવેલા છે। અમને જે 12 જણને કાઢી મૂકવામાં આવે છે કે શંકાસ્પદ
અત્યારે છે, બરાબર, પણ એમાં અમે કોઈ શંકાસ્પદ નથી ને અમારી પાસે કોઈ એમની સાથે એવિડન્સ છે નહીં. એવિડન્સના વિરોધ અમને નોકરી પરથી કાઢી મૂકે છે, માનસિક રીતે બહુ ટોર્ચર કરે છે છેલ્લા 2 વર્ષથી. તમારું લઘુત્તમ વેતન સરકાર પ્રમાણે કેટલું હોવું જોઈએ અને તમને કેટલું આપે છે? અમને અત્યારે 10,500 રૂપિયા પગાર આપે છે. આમ સરકારી વેતન પ્રમાણે કેટલું થવું જોઈએ? 18,700. 18,700 થવું જોઈએ. તમને જે વેતન આપે છે એ કઈ રીતે વેતન આપે છે? કેશ વાઉચર પર આપે છે. કર્મચારીઓના આ ગંભીર આક્ષેપો બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે વારંવારની રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ કેમ આંખ આડા કાન કરી રહ્યા છે? શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોઈ આંતરિક મિલીભગત ચાલી રહી છે? હવે જોવાનું રહ્યું કે સરકાર અને ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે સંજ્ઞાન લઈ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યાય અપાવે છે કે પછી ન્યાય કાયદાના ચોપડે જ સીમિત રહી જશે અને આ શોષણ યથાવત રહેશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. અહેવાલમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાઉ ન્યૂઝ. નમસ્કાર.